નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10 વિષય ઇંગ્લિશની સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 4 વન્ડરફુલ ક્રિએશનની વાત કરવાના છે। અહીંયા મિત્રો આ રીતનું પાઠ નંબર 4 નું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી YouTube ચેનલ પર ધોરણ 10 ના સ્વઅધ્યયન પોથીના દરેક ભાગના અને દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી YouTube ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અથવા ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક પણ આપી છે, ત્યાંથી પણ તમને મળી જશે। બીજું કે મિત્રો આ ચેપ્ટરની PDF માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, ત્યાંથી પણ તમને મળી જશે અને એક WhatsApp ગ્રુપની લિંક આપેલી છે, એ જોઈન કરવાથી તે પણ તમને PDF મળી જશે। તો શરૂ કરીએ ધોરણ 10 વિષય ઇંગ્લિશની સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 4 અ વન્ડરફુલ ક્રિએશનની વાત। તો અહીંયા મિત્રો સૌપ્રથમ સેક્શન આવે છે અને એમાં પહેલો પ્રશ્ન છે રીડ ધ એક્સપ્રેસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। ફકરો વાંચીને પ્રશ્નનો જવાબ લખવાનો છે। તો આ છે પહેલા પ્રશ્નનો જવાબ, અહીંયા આ રીતનો જવાબ થશે। ત્યાર પછી બીજા પ્રશ્નનો જવાબ છે વોટ ડીડ ધ અનએંગલ કોમેન્ટ્સ। તો આ રીતના બીજા પ્રશ્નનો જવાબ થશે અને નીચે આ રીતનો ત્રીજા પ્રશ્નનો જવાબ થશે વોટ ડઝ ધ લોર્ડ સે અબાઉટ હર પાર્ટ્સ। આ રીતના બીજા અને ત્રીજાનો અહીંયા જવાબ છે। ત્યાર પછી આગળ વધીએ તો અહીંયા ચોથા, પાંચમા અને છઠ્ઠા પ્રશ્નનો જવાબ છે। ચોથો પ્રશ્ન છે વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ લેપ ઓફ મધર, એનો જવાબ છે। પાંચમા પ્રશ્નનો જવાબ છે અને છઠ્ઠા પ્રશ્નનો જવાબ છે। તો આ રીતના 4, 5 અને 6 પ્રશ્નોના જવાબ થશે। ત્યાર પછી આગળ વધીએ તો અહીંયા સાતમો પૂછે વોટ ડીડ ધ એન્જલ થિંક અબાઉટ ધ ટાસ્ક। તો સાતમાનો અને આઠમાનો જવાબ થશે। ત્યાર પછી 8 અને 9 નો જવાબ છે। અહીંયા આ રીતનો 8 અને 9 નો જવાબ થશે। ત્યાર પછી આ 10માનો અને 11 અને 12, 10, 11, 12 એનો જવાબ છે। ત્યાર પછી 13 અને 14 નો જવાબ। ત્યાર પછી 14, 15 અને 16 નો જવાબ। ત્યાર પછી બીજું છે રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન। આ પ્રશ્નના આધારે એક શોર્ટ નોટ બનાવવાની છે, તો એનો જવાબ આ રીતનો થશે શોર્ટ નોટનો જવાબ। આ રીતનો સંપૂર્ણ શોર્ટ નોટનો જવાબ થશે। ત્યાર પછી આગળ વધીએ મિત્રો, અહીંયા આપણે ધોરણ 10ની સ્વઅધ્યયન પોથીના વિડીયો અને PDF માટે અહીંયા વેબસાઇટની લિંક મૂકી છે। સૌપ્રથમ તમારે લિંકને ઓપન કરવાની,
આ રીતની લિંક ઓપન કરશો એટલે આપણી વેબસાઇટ આવશે। આ વેબસાઇટમાં અહીંયા તમારે અધ્યયન શરૂ કરો એના પર ક્લિક કરવાનું છે। પછી અહીં તમને ધોરણ 10 આપ્યું છે તો ધોરણ 10 ઉપર તમારે અહીંયા અધ્યયન કરો એના પર ક્લિક કરવાનું છે। તો તમારી સામે વિષય આવશે ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, સમાજ અને અંગ્રેજી। હવે માની લો કે તમારે ગણિત વિષય જોવો છે તો તમારે ગણિત વિષય પર ક્લિક કરવાનું છે। તો તમારી સામે ચેપ્ટર આવશે વાસ્તવિક સંખ્યાઓ, બહુપદી, સંભાવના, આંકડાશાસ્ત્ર। માની લો કે તમારે પહેલું ચેપ્ટર છે એની PDF જોઈએ છે તો અહીં પહેલા ચેપ્ટર પર ક્લિક કરવાનું છે। તો ફરી પાછા તમને 3 ઓપ્શન મળશે, સ્વાધ્યાય, સ્વાધ્યાય પોથી અને અન્ય। તો તમારે સ્વાધ્યાય પોથી પર ક્લિક કરવાનું છે। એમાં પહેલો ઓપ્શન છે PDF નો અને બીજું છે વિડીયોનું। તો અહીંયા PDF ઉપર ક્લિક કરશો તો આ રીતની તમને અહીંયા PDF છે એ લોડ થાય છે, ત્યાર પછી તમને જોવા મળશે। તો આ રીતની તમને PDF મળી જશે, આ રીતના પેજ, આ સંપૂર્ણ PDF મળશે। તમે આ PDF ને તમારે ઝૂમ કરવું હોય તો તમે ઝૂમ પણ કરી શકશો અને આ રીતનું તમે બધા પ્રશ્નો જવાબ લખી શકશો। અને વિડીયો જોઈતો હોય તો તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે એટલે આ રીતનો સ્વાધ્યાય પોથીનો વિડીયો મળી જશે। તો મિત્રો આપણી આ વેબસાઇટની લિંક તમારા મિત્રો સાથે શેર કરો જેથી આનો લાભ છે દરેક વિદ્યાર્થી મેળવી શકે। તો અહીંયા ખરા ખોટા છે 18મું ખોટું, 19મું સાચું, 20મું ખોટું, 21મું ખોટું, 22મું સાચું, 23મું સાચું, 24મું ખોટું, 25મું સાચું, 26મું સાચું છે મિત્રો, અહીંયા ભૂલથી લખાઈ ગયું છે સાચું, અને 27મું ખોટું। તો આ રીતના ખરા ખોટા થશે। ત્યાર પછી અહીંયા યોર મધર, બરાબર, એના વિશેનો આપણે એક પેરેગ્રાફ લખવાનો છે। આ રીતનો આપણે અહીંયા જવાબ લખેલો છે, આ જવાબ થશે। ત્યાર પછી આગળ વધીએ તો સેક્શન બી આવે છે। સેક્શન બીમાં 28મો પ્રશ્ન, 29મો અને 30માનો જવાબ લખીએ છીએ આપણે। 28, 29 ને 30ના જવાબ આ મુજબ થશે। ત્યાર પછી 31 અને 32ના જવાબ, ત્યાર પછી રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, શોર્ટ ક્લબ મેમ્બરશિપ ફોર્મ છે। આ ફોર્મ વાંચી અને તમારે પ્રશ્નનો જવાબ લખવાના છે। તો 33, 34 ને 35ના જવાબ આ રીતના થશે। ત્યાર પછી 36 અને 37ના જવાબ, ને 37ના જવાબ। ત્યાર પછી રીડ ધ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, બરાબર, આ આપણે વાંચવાનું છે અને પ્રશ્નનો જવાબ લખવાના છે। અહીંયા 38, 39 ને 40ના જવાબ આ મુજબ થશે। 38, 39 ને 40ના જવાબ। ત્યાર પછી 40 અને 41ના જવાબ આ રીતના થશે। 40 અને 41ના જવાબ। ત્યાર પછી સેક્શન સી છે, એમાં 42માની સામે આવશે સી, 43માની સામે આવશે એ અને 44નાની સામે આવશે ડી। ત્યાર પછી આ રીતની
45 ખાલી જગ્યામાં આપણે એ લખવાનો થશે, એનો જે આન્સર છે એ લખવાનો. 46 સી નો આન્સર લખવાનો છે, અહીંયા સી ઓપ્શન છે એનો. 47 તમારે એ આન્સર છે એનો જવાબ લખવાનો છે. પછી 48, 49 ને 50 આ રીતની 3 ખાલી જગ્યા. 48, 49 ને 50 આ રીતની 3 ખાલી જગ્યા. ત્યાર પછી 51, 52, 53 ને 54 આ રીતના જવાબ આવશે. 51, 52, 53 અને 54 ના જવાબ. ત્યાર પછી સેક્શન ડી, એમાં 55 જવાબ આ રીતનો થશે. 55 જવાબ. 56, 57, 58 ના જવાબ. ત્યાર પછી 58, 59 અને 60 ના જવાબ. 59, 60 ના જવાબ. ત્યાર પછી 61 અને 62 ના જવાબ. ત્યાર પછી 63 અને 64 નો જવાબ. ત્યાર પછી 65 અને 66 નો જવાબ. ત્યાર પછી 67 આવશે ઓપ્શન નંબર બી. 68 ઓપ્શન નંબર બી. 69 ઓપ્શન નંબર ડી. ત્યાર પછી સેક્શન ઈ આવશે, એમાં માય મધર વિશે આપણે શબ્દ લખવાનો છે. માય મધરને મેં ખાલી જગ્યા તમારું માતાનું નામ લખવાનું છે અને તેની કેટલી ઉંમર છે એ લખવાનું છે. આ રીતનો જવાબ થશે. આ માય મધર વિશે આપણે અહીંયા નિબંધ લખ્યો, શોર્ટ નોટ. ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા પ્રોબ્લેમ હોમ મેકર્સ વર્કિંગ મધર્સ, એના વિશે 71નો જવાબ લખવાનો છે. 71નો જવાબ એટલો થશે આ રીતનો. ત્યાર પછી આગળ જોઈએ તો ઈમેલ લખવાનો છે. 72નો જવાબ. તો અહીંયા ટુ સબ્જેક્ટ અને એમ નીચે લખ્યું છે. આ રીતનો સંપૂર્ણ ઈમેલ થશે. આ રીતનું. આટલો ઈમેલ થશે. ત્યાર પછી 72મો જવાબ છે રિપોર્ટ. રાઇટ અ રિપોર્ટ સેલિબ્રેશન મધર્સ ડે ઇન યોર સ્કૂલ ઇન વર્ડ 16. તો આ રીતનો રિપોર્ટ થશે.
ત્યાર પછી ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ 10 સેન્ટેન્સ, 10 વાક્યમાં ચિત્રનું વર્ણન કરવાનું છે. આ ચિત્ર જોઈને તમારે વર્ણન લખવાનું છે. તો આ રીતનું ચિત્રનું વર્ણન થશે. તો મિત્રો આ હતું આપણું ધોરણ 10 વિષય ઇંગ્લિશની સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 10ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. બીજું કે મિત્રો તમારે પીડીએફ માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી છે, ત્યાંથી તમને પીડીએફ મળી જશે. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, એ ગ્રુપ જોઈન કરવાથી પણ તમને આ ચેપ્ટરની પીડીએફ મળી જશે.